તો નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. ગુજ્જુ ગોટાળો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે થ્રેસર ચાલુ કરવાનું હતું તો ટાયરને હતું પંચર. તો ગામમાં બલુભાઈને ત્યાં પંચર કરાવીને ટાયર લાવી દીધું છે. તો હવે લગાવી દઈશું. તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વ્લોગ જોતા રહો. આ છે અમારા ગામડાની મજા. કોઈ ટાયર ફિટ કરવાનો, કોઈ ડીઝલનો કચરો સાફ કરવો, નાના મોટા આમાં બધા કોમ હેડ્યા કરે. તો આ પોનું લાવીને ટાયરને થોડું ઓછું કરશે એટલે ટાયર સડી જાય છે. તો કોમેન્ટમાં લખજો બીજા છે ને ટાયર ફિટ કરતા આવડે છે. આપણે તો શું છે ભાઈ, એમાંય થઈ રહ્યા કડીક ત્રણ બે ઠેસર છે. ટ્રેક્ટરને આગળનો ટાયર ખોલવાનો થાય, કાર ચેલિયો ખોલવાનું થાય. તો હડમાલા કરી રાખો. તો જો કેવું મસ્ત ટાયર ફિટ થઈ ગયું છે અને હવે બોલ્ટ મારી દઈશું. તો જો મિત્રો, આપણે છે ને પશુપાલન, ખેતી અને આ ટ્રેક્ટરનું આવું બધું ભેળું કામ કરતા હોઈએ. એટલે આવું જેણા મોટું કામ અવારનવાર એક્સ્ટ્રાનું મળ્યું રહે. એટલે કલાક આરામ કરવાનો ટાઈમ મળ્યો હોય તો એની અંદર આવું ટાયર ફિટ કરવાનું, કોઈ કલ્ટીના સપલા બદલાવવાનું આવું અમે કરતા હોઉં. તો તમને મજા આવે તો જોતા રહેજો છેલ્લે સુધી વ્લોગને. તો આપણે ચેક ટાયર આખું ફિટ કરીને મૂકશું. અને બસ આવું તડકાનું હોય કે સવારનું હોય, જ્યારે કોમ આવે ત્યારે આવી જ જાય. તો અમારી ચેનલમાં નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. અને જો મિત્રો, આ અમુક લોકો એમ કહેતા હોય કે અમે કાળા હાથ ના કરો. એટલે ભાઈ કાળા હાથ તો જે બેઠા બેઠા બાજરીના રોટલા ખાતા હોય ને, તો એને ખબર નથી કે આ હું બધું ઠેસર બેસર કમ્પ્લીટ હોય ને તાર બાજરી નીકળતી હોય. એટલે ઠેસરાવાળાનો ખૂબ ખૂબ આભાર માનવો તમારે બધા. બાજરીના રોટલા ના ખાતા હો તો કોઈ વાંધો નહીં, બાકી ખાતા હો તો આ ઠેસરની નીકળેલ બાજરી એ તમારા ભાગમાં ગમે નામ આવી હોય. સિટીવાળા માટે હો, ગામડાના લોકોને તો બજારાને બધાને ખબર જ હોય કેટલી મજૂરી લાગે છે. તો જો મિત્રો, મહેનત કર્યા વગર તો કશું છે નહીં. કોઈ ભગવાન કન જઈને હાથ જોડીને બેસવાથી કોઈ મળી નથી જતું. પણ હા, તમે મંદિરે જઈને પ્રાર્થના કરી શકો કે હે ઉપરવાળા તું અમને મહેનત કરવાની શક્તિ આલ દે, શરીર થોડું સારું રાખજે, ખાધે પીતે હોરું. બાકી ગમે એ વસ્તુમાં મહેનત તો કરવી જ પડે. ખાસો આ ટાયરની અંદર અમે વાહવા અડધો કલાક બગાડ્યો, કારણ કે હમું તો કર્યા ટાળું છૂટકો નહોતો. જો રિપેર ના કરીએ તો ચાલે નહીં વસ્તુ. એટલે ગમે એ કાર્યની અંદર મહેનત તો કરવી જ પડે. ભાઈ ખેતી હોય, બિઝનેસ હોય, કોઈ દુકાનદાર હોય, તો બસ અમારે આવી રીતની મજૂરી હોય. ખેડૂતોને કોઈ ટાયર ફિટ કરવું, બાજરી વાઢવીને, લણવીને, ઠેસરે લેવીને, પાછી બોરીઓ ભરવીને, ખોય એટલી ઘરે રાખવીને, બીજી વેચી મારવી, બીજા લોકોને કોમમાં આવે. અને કુદરત રૂઠે તો ક્યારેક એવું થાય કે પાક્યો માલ પણ બગાડી નાખે. તો આ વખતે બાજરી સારી છે બધાને, પણ કોઈને પાડી દીધી, કોઈને બગાડી દીધી, આવું બધું થયું છે. એટલે હિંમતવાનમાં જો હિંમતવાન હોય ને તો સહન શક્તિવાળો કહેવાય ને તો ખેડૂત કહેવાય. કારણ કે ખેડૂતને જ્યારે એ વસ્તુ ખેતરમાં માલ પાકેલો ઘરે લાવીને મૂકે નહીં ને ત્યાં સુધી એનું કોઈ નક્કી નહીં. કારણ કે તમે આગળમાં અમારો એક વ્લોગ જોયો છે બાજરીનો ગોટાળો, વરસતા વરસાદમાં બાજરીનો ગોટાળો. તો એની અંદર તમે જોયું તો કે ઉપર વરસાદ ચાલુ હતો અને અમે ઠેસર આર્યું ચાલુ કર્યું હતું. તો એની અંદર કેવો ગોટો વળ્યો તો તમે જોયો છે કે ઊભી બાજરી વાટી વાટીને અમે ઢોરોને ચારી હતી. અને કરહેણો બાજરી દોણો લેવા માટે ઉપર વરસાદ ચાલુ હતો અને ઠેસર ચાલુ કર્યું હતું. તો એ બાજરી ખોઈવી ના રહી, કારણ કે થોડી પલળી જઈ એટલે કડવી થઈ ગઈ. એને દળાઈને એક બે વખત રોટલા કરી જોયા, પણ એનો સ્વાદ ન આવે જુએ એવું. એટલે પછી થોડાક ઘઉં ચાલુ કર્યા અને થોડી વેચાતી લાવીને એમ કરીને મૂળ 12 મહિના કાઢવા તો પડશે ને. તો ખેડૂત મિત્રોને સપોર્ટ કરતા હોય એવા લોકો ખાસ લાઈક કરજો, શેર કરજો અને અમને મૂળે સપોર્ટ કરજો. કહેવાનો મતલબ તો અમારે ચોક આડું થશે એમ.
કદાચ આ શીલા ફિટ કરવા એમાંથી રાહત મળી જાય. તો વ્લોગમાં જોવાની મજા આવતી હોય, સાંભળવાની મજા આવતી હોય તો કોમેન્ટે કરતા રહેજો મિત્રો. અને કાલનો ટોંકાવાળો વ્લોગ તમે જોયો હશે, વાળો કેટલી મહેનત લાગે ટોંકું એક સાફ કર્યું એમાં. તો આમાં તો બતાવતા નથી બધું, થોડું થોડું બતાવશું હવે. પણ આવી ખેડૂતોને બહુ મજૂરી હોય એમ. તમે લાગટ જોશો અમારા વિડીયા તો તમને હળવી હળવી આઈડિયા આવશે. તો સાથે કોમેડી વિડીયા પણ અમારા આવે છે, તો કોમેડી વિડીયા પણ નિહાળો. કેવા લાગે છે, તમને કયા પ્રકારના વિડીયા ગમે છે, તો કોમેન્ટમાં લખશો તો અમને વધુ ખ્યાલ આવશે. તો કાલે કીધું તો એમ કે વળો કોમેન્ટમાં અમારે એક ભાઈ કોમેન્ટ કરતા કે ભાઈ 50વાળી પોટલી પીધી હોય તો એમ કહે કે ભાઈ 50વાળી પોટલી બોલે મેરી જાન. એટલે આવી તો ઘણી બધી મિત્રોની કોમેન્ટ આવે, પણ આ કોમેન્ટ અમને મોઢે થઈ ગઈ એમ. પોતે પાછળ એવો શબ્દ જ વાપરે કે ગમે એ વસ્તુ બોલે મેરી જાન એમ. એવી રીતની કોમેન્ટ આવે એટલે અમને હાઇલાઇટ રહે. તો એમનું નામ પણ આપી દઈએ. અમારા મિત્ર છે, શું નામ છે આઈડીનું? આરબી ઠાકોર. એમની ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ છે આરબી ઠાકોર. એમાં પોતે કોમેન્ટ મારે છે. તમે અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી ગુજ્જુ ગોટાળોમાં નજર મારી શકો છો. એમાં અમારે કાલ પરમ દિવસે હમણાં એક ઇન્સ્ટાગ્રામની રીલ 100 કેવીની પાર થઈ ગઈ. મતલબ પહેલી વાર અમારી રીલ 100 કેવી પહોંચી, મતલબ 1 લાખ વ્યૂઅર એમાં આવ્યા. તો તમે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પણ નજર મારી શકો છો અને સપોર્ટ કરજો મિત્રો. ખેડૂત મિત્ર છીએ તો ખેડૂત સમજીને સપોર્ટ કરજો. કારણ કે તમારો એક ફોલોવર, એક સબસ્ક્રાઈબર અમને વિડીયો બનાવવાની હિંમત આપે છે. તો ફોલો કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ખાસ કરીને. કારણ કે તમે શેર નહીં કરો તો અમારો વિડીયો આગળ નહીં જાય. શેર કરશો તો તમારા મિત્રો સુધી પણ અમારો વિડીયો પહોંચશે. અને એક વ્યૂવર અમારું વધશે ને તો એક 10 થાય, 10 100 થાય, તો 100 1000 પણ થઈ જાય. તો જેટલા અમારી ચેનલમાં વ્યૂવર વધુ આવશે એટલો અમને બહુ મોટિવેટ થશું અમે, અને હજુ વધુ સારા વિડીયો બનાવવાનો ટ્રાય કરીશું. તો જોતા રહો ચેનલને. અને જો તમે કોમેન્ટમાં લખશો ને કે આ ટાઈપના વ્લોગ તમે મૂકો તો અમે એ પ્રમાણેના વ્લોગ મૂકશું. આપણે વચ્ચે વાળો પશુપાલનના પણ મૂક્યા છે ને, સારા ચાલ્યા છે. પછી આંકડાનો ગોટાળો અમારો હાઈએસ્ટમાં ચાલ્યો હતો. એવી રીતે ફોન તો જો કે અમારી જોડે નાના છે એટલે રિઝલ્ટ તો 1080 સુધીનું લાવી શકીએ છીએ. છતાંય અમે બહુ સારો ક્વોલિટીમાં વિડીયો બનાવવાનો ટ્રાય કરીશું. પણ એ કેવા પ્રકારનું કન્ટેન્ટ તમને ગમે છે એ તમે કોમેન્ટમાં જણાવો તો એ બાજુ અમે થોડો વળાંક લઈએ. અને કોમેડી વિડીયા કેવા લાગે છે એ પણ થોડુંક કહેતા રહેજો. બાકી પશુપાલન અને ખેતી અને આ ટ્રેક્ટર અને બીજું થોડા ઘણું વચ્ચેનું આવતું કામ આ અમે બતાવી શકશું. જેમ બને એમ અમે ક્લિયરિટી સાથે મૂકવાનો ટ્રાય કરીએ છીએ. તો સપોર્ટ કરતા રહેજો. જેમ 2 મહિનામાં 1000 સબસ્ક્રાઈબ કરાયા એમ આગળ પણ તમે બધા મિત્રો 10 સબસ્ક્રાઈબર લાવો તો અમને બહુ સપોર્ટ મળી જાય. તો તમે બધા 10 મિત્રોને શેર કરો એવી અમારી ઈચ્છા છે. અને વિડીયા બધાએ ના જોયા હોય તો એક વાર જરૂરથી આગળ જઈ મૂકેલા વિડીયા છે એ નિહાળજો. તો આટલા સુધી વિડીયોમાં બન્યા રહ્યા એના બદલે બહુ ધન્યવાદ. અને ટાયર જેવું મસ્ત ફિટ થઈ ગયું છે. અને એને પોનાની સિસ્ટમ શું છે, થોડું પેલું પોનું લાગતું નથી. અંદર પેલું બેરિંગવાળું રહ્યું ને એને લગાવેલું આવે. એટલે નહીં તો એક ટી પોનું આવે છે એનાથી બહુ સારો ટાઈટ થઈ જાય શીલો. તો આપણે દેશી જુગાડ કર્યો છે સીધો. અને થ્રેશર ઊંચું લેવા માટે પણ જેક ઓઇલવાળો હતો તો એના માટે ઈંટ મારીને થોડું વધારે ઊંચું કર્યું હતું. અને આ રીતે પોના ડબલ કરી અને આપણે ટાઈટ કરી દીધા બધા ખીલા. પગે કરીને વજન આલીએ તો ટાઈટ થાય, નહીં તો હાથનું બળ ત્યાં લાગતું નથી. બધા ખીલા ટાઈટ થઈ ગયા છે. અને હવે એ નીચેવાળો ખીલો રહ્યો છે એક, એને થોડો
લાગ ઓછો લાગે છે, તે ટાઈટ થતો નથી. બસ આવી રીતે અમારા વ્લોગ બધા આવશે કે અમે શું કામ કરીએ છીએ. બધું કમ્પ્લીટ કામ ચકાચક થઈ ગયું છે ટાયર ફિટ. અને હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને સપોર્ટ કરજો મિત્રો, બધા સપોર્ટ કરશો તો જ ચેનલ હેડશે. વગર સપોર્ટથી કોઈનું કંઈ હેડતું નથી. અને આજ દિવસ સુધી બહુ સારો સપોર્ટ મળ્યો છે એટલે અમને મજા આવે છે. નહીં તો અમે વહેલું બને કરી દીધું હોત કદાચ. પણ અમારા યુટ્યુબમાં 2.5 લાખ વ્યૂવર, ઇન્સ્ટાગ્રામમાં 4 લાખથી વધુ વ્યૂવર, અને અમુક રીલ 50 કેવી પાર, કે ગઈકાલે મેં કીધું એમ એક રીલ 1 કેવીને પાર પણ પહોંચી ગઈ છે ભાઈ. 100 કેવી પાર મતલબ 1 લાખ પાર. તો બોલવામાં થોડા ગોટા વળશે, પણ એ બધા ચાહકો તમે ચાહશો તો ગોટા સુધરશે હળવી હળવી. તો મળીએ, ચલો. જય શ્રી રામ, જય માતાજી.